અહીંયા જે ક્વેશ્ચન આપ્યો છે આ આઈઆઈટી 1995 માં પૂછાયો હતો ભાઈ, બરાબર. અને સારો ક્વેશ્ચન છે કે જ્યારે 1 × 10⁻³ મોલર Fe3+ ધરાવતા એસિડિક દ્રાવણમાં લિક્વિડ મર્ક્યુરી એટલે પ્રવાહી સ્વરૂપે મર્ક્યુરી અંદર એડ કર્યું, બરાબર, Fe3+ વાળા દ્રાવણમાં, ત્યારે આ પ્રક્રિયા થઈ. એકચ્યુઅલી આ પ્રતિવર્તી આપવી જોઈએ જે આપેલી નથી, બરાબર. અને એવું ખબર પડી કે જ્યારે સંતુલન સ્થપાયું, સંતુલન ક્યારે સ્થપાય? પ્રતિવર્તી હોય તો જ. ધેટ મીન્સ પ્રતિવર્તી રિવર્સિબલ સાઇન આવે છે. અને જ્યારે સંતુલન સ્થપાયું ત્યારે એની અંદર 5% Fe3+ હાજર હતો. 5%. ધેટ મીન્સ કેટલા ટકા વપરાયો? 95% વપરાઈ ગયો, બરાબર. અને એમાં કેટલા? 5% Fe3+ બાકી રહ્યો. તો તમારે E0 Hg2+/Hg એ તમારે શોધવાના છે, એટલે રિડક્શન પોટેન્શિયલ શોધવાનો છે, બરાબર. અને એના માટેનું એક આપી દીધું છે. હવે આપણે શું કરવું પડશે? ધ્યાનથી જોજો. સૌપ્રથમ તો આપણે સમીકરણ લખીએ કે ભાઈ 2Hg લિક્વિડ વત્તા 2 Fe3+ રિવર્સિબલી gives Hg2 2+, એટલે 2 Hg નો ભેગો થઈને 2+, એટલે 1 Hg નો 1+ થાય, 2 Fe2+, બરાબર. ચલો હવે આપણે લખીએ શરૂઆતમાં, પછી સંતુલનની જેમ સંતુલને વપરાતી સાંદ્રતા અને બાકી સાંદ્રતા એટલે અંતિમ સાંદ્રતા. ચલો તો શરૂઆતમાં Fe3+ ની સાંદ્રતા આપી હતી તમને 1 × 10⁻³ મોલર. એ વખતે સ્વાભાવિક છે નિપજ તો 0 જ હોય, બરાબર. એ વખતે નિપજ 0. હવે વપરાતી સાંદ્રતા કેટલી ખબર નથી, પણ એટલી ખબર છે કે જ્યારે સંતુલન સ્થપાઈ ગયું ત્યારે 5% Fe3+ બાકી રહ્યા. કોના 5%? 1 × 10⁻³ ના 5%. એટલે 1 × 10⁻³ ના 5%. 5% એટલે ગુણ્યા ટકાવારી ભાગ્યા 100. આટલું બાકી રહ્યું તો વપરાયું કેટલું? 95. એટલે કે 1 × 10⁻³ ગુણ્યા 95 ડિવાઇડેડ બાય 100, બરાબર. ચલો હવે સામેની સાઈડ 2 વપરાય ત્યારે 1 મોલર મળે અને 2 વપરાય ત્યારે 2 મોલર મળે. તો જેટલા વપરાયા એટલા જ મળવાના અહીંયા જે આ 2 લખ્યા છે ત્યાં. એટલે અહીંયા પણ આવશે સેમ 1 × 10⁻³ × 95 ડિવાઇડેડ બાય 100. અને અહીંયા 2 મળે છે તો અહીંયા 1 મળે છે. ધેટ મીન્સ આના અડધા અથવા તો આના અડધા જે કોઈ. તો આપણે 1 × 10⁻³ ગુણ્યા 95 ભાગ્યા 100 તો હતા જ, અને આ જે મળ્યા એના અડધા એટલે છેદમાં 2 લખ્યા. એટલે આ કેટલા થશે? 47.5. અને ભાગ્યા 100 એટલે 0.475 × 10⁻³ આ થશે 0.05 × 10⁻³ મોલર, આ આટલા મોલર, અને આ થશે સેમ 0.95 × 10⁻³. બરાબર. તો અહીંયા આપણને ત્રણેય ઘટકો ની સાંદ્રતા મળી ગઈ. હવે ધ્યાનથી જોજો, આ જે ત્રણેયની આપણને સાંદ્રતા મળી આ અંતિમ સાંદ્રતા છે જ્યારે સંતુલન સ્થપાઈ ચૂક્યું છે ત્યારનું. હવે આપણે નંસ્ત સમીકરણ પહેલા લખીએ. આ નંસ્ત સમીકરણમાં આપણે ખાલી આયનો ધ્યાનમાં લઈશું, એટલે E સેલ ઇક્વલ્સ E0 સેલ માઇનસ 0.059. ચલો આ 0.059 ને આપણે ગણતરી ખાતર અહીંયા લઈશું 6. બરાબર, તો 0.06 અને ડિવાઇડેડ બાય ભાગ્યા આપણે લઈશું 2 અને લોગેરિધમ ઓફ શું બાકી રહેશે? તો કે Hg2 2+ Fe2+ નો સ્ક્વેર, બરાબર, અને ડિવાઇડેડ બાય આવશે Fe3+ નો સ્ક્વેર.
હવે જ્યારે કોષ પ્રક્રિયા સંતુલનમાં હોય તો યાદ હોય તો ગુજરાત બોર્ડના લેક્ચરમાં સમજાવ્યું હતું ઈ સેલ 0 થશે, બરાબર? તો એ વખતે ઈ સેલ 0 થશે એટલે આ થયો 0. આ E0 સેલ ભાઈ એ જ શોધવાનો છે. કેમ કે તમને એક પોટેન્શિયલ આપી દીધો છે ને બીજો પોટેન્શિયલ પૂછ્યો છે. -0.03 લોગેરિધમ ઓફ, અને બીજું ભાઈ આ બધી શરૂઆતની સાંદ્રતા લેવાની ત્યારે તમને ઈ સેલ મળે ને, પણ સંતુલન સપાઈ ગયું છે ધેટ મીન્સ તમે કેસી શોધી શકશો, બરાબર? એટલે કાં તો તમે આટલું અલગથી શોધીને લખો તો બી ચાલે, એઝ યુ વિશ. હવે આપણે શોધવાનું રહ્યું Hg22+ ની સાંદ્રતા છે 0.475 × 10⁻³ બરાબર, અને ગુણ્યા અહીંયા આવશે 0.95 × 10⁻³ અને એનો સ્ક્વેર, અને અહીંયા આવશે 0.05 ગુણ્યા 10⁻³ અને એનો સ્ક્વેર, કેમ કે જેના જેટલા મોલ હોય એ આપણે માથે લખીએ છીએ નટ સમીકરણમાં. ચલો 10⁻³ નો સ્ક્વેર, 10⁻³ નો સ્ક્વેર કટ, બરાબર, અને 0.95 ભાગ્યા 0.05 એટલે 19×5 = 95 એટલે 19 થશે, 19 નો સ્ક્વેર. ચલો હવે આ આખું પદ ધ્યાનથી જોજો, આ આખું પદ માઇનસ છે, એને સામે મોકલો તો પ્લસ, એટલે E0 સેલ ઇક્વલ્સ પ્લસ થશે. ચલો એ હવે આપણે અલગ લખીએ તો E0 સેલ બરાબર 0.03 ગુણ્યા લોગેરિધમ ઓફ, આજે મેં કહ્યું 0.05 નો સ્ક્વેર અને 0.95 નો સ્ક્વેર, સ્ક્વેર કોમન લો એટલે 0.95 ભાગ્યા 0.05 19×5 = 95 એટલે 19 નો સ્ક્વેર 361 અને ગુણ્યા 0.475 × 10⁻³ બરાબર. હા, અને હવે 0.05 અત્યારે સરળતા ખાતર હું આ લોક કરી દઉં છું, બાકી કમ્પલસરી એ વખતે તમારે વિધાઉટ લોગેરિધમ જ જવું પડે. અને સિમ્પલ એના માટે આપણે 361 ને 0.2 નો તમારે ગુણાકાર જ કરવાનો, બરાબર, અને પછી એનો લોગ જોવાનો છે. 361 ગુણ્યા 0.475 ભાગ્યા 1000 0.1714 લોગેરિધમ ઓફ 0.1714 આવશે, 14 નહીં 15 આવશે, બરાબર, અને એનો લોગેરિધમ જોઈએ તો એ નેગેટિવ આવશે 0.03 ગુણ્યા માઇનસ, અને 0 પોઈન્ટ જ થશે કેમ કે 10⁻⁻1 ને એટલે 0.1715 માઇનસ 0.7657 અને એના ગુણ્યા 76 બરાબર, 7657 ગુણ્યા 0.03 0.0229 એટલે 0.023 વોલ્ટ આવ્યો E0 સેલ. અને હવે E0 સેલ નું સૂત્ર શું છે? તો E0 Z ઓફ કેથોડ માઇનસ E0 Z ઓફ એનોડ. ચલો હવે એમાંય ધ્યાન રાખવાનું છે કોનું રિડક્શન કોનું ઓક્સિડેશન. તો જો Fe3+ નું Fe2+ માં રૂપાંતરણ એટલે ઓક્સિડેશન આંકનો ઘટાડો +3 માંથી +2 એટલે આ રિડક્શન થયું, એટલે આપણે E0 રિડક્શન પોટેન્શિયલ લખવાનો E0 Fe3+ Fe2+ અને માઇનસ E0 Hg2+ Hg22+, એટલે તમારે બેલેન્સ કરવાની જરૂર નથી. આ E0 સેલ હમણાં તો મેં શોધ્યો 0.023. હા, જસ્ટ અ મિનિટ, નેગેટિવ સાઇન કદાચ મારે લખવાની રહી ગઈ. યસ, નેગેટિવ આવશે ને, તો આ નેગેટિવ સાઇન. અને હવે E0 Fe3+ Fe2+, ચલો એ આપ્યા છે, જુઓ કેટલા 0.77 અને માઇનસ E0
Hg2 પ્લસ Hg22 પ્લસ, બરાબર. તો ચલો આ આખું પદને સામે મોકલો તો થયા E0 Hg2 પ્લસ સ્લેશ Hg22 પ્લસ, આના બરાબર થયા 0.77 અને માઇનસ વાળી પદ આ બાજુ પ્લસ 0.023. આન્સર આવ્યો 0.793. આ થયો આનો આન્સર. માઇનસ જ ને, નહીં પ્લસ. માઇનસ કયા સામે પ્લસ કયા, ડન. બરાબર. ચાલો ભાઈ, બધાને ખ્યાલ આવી ગયો હશે. ભાઈ કોઈને કઈ ડાઉટ? ભાઈ બધા કનેક્ટેડ તો છે ને ભાઈ? હા, કોઈને કઈ ડાઉટ ભાઈ? ચાલો નેક્સ્ટ. Will pH value of water be same at temperature 25 degree Celsius and 4 degree Celsius? એટલે 25 સેલ્સિયસ તાપમાને યાદ હોય તો પાણી માટે KW ની કિંમત છે 1 ગુણ્યા 10 ની માઇનસ 14, બરાબર. અને માટે એની આ જે KW છે એટલે પાણીનો આયોનિક ગુણાકાર, બરાબર. અને એના બરાબર છે 1 ગુણ્યા 10 ની માઇનસ 14. હવે પાણીના જે આયનો છે બંનેની સાંદ્રતા સમાન હોય માટે 1 ના બરાબર આ બેનો ગુણાકાર આટલો, તો એની કિંમત થશે વર્ગમૂળમાં 1 into 10⁻14 એટલે 10⁻7 મોલર. અને એની ઉપરથી pH શોધશો તો એ મળશે 7. પરંતુ 4 અંશ સેલ્સિયસ તાપમાને શું થાય? 4 અંશ સેલ્સિયસ તાપમાને KW ની કિંમત એ લેસ ધેન 1 into 10⁻14 થશે. કેમ કે જેમ સાંદ્રતા વધે એમ આયનોનું પ્રમાણ વધે, આયનીકરણ વધે. તાપમાન ઘટે તેમ આયનીકરણ ઘટે. એટલે આટલી સાંદ્રતા KW બરાબર આટલી કિંમત તો નહીં જ હોય. એટલે કે pH કેટલી હશે? લેસ ધેન 7 હશે, બરાબર. સમાન નહીં જ હોય. સમાન ન હોવાનું મેં કારણ સમજાવ્યું, બરાબર. ચાલો આનો ક્વેશ્ચન બી હવે આપણે જોઈએ. ચાલો બી ક્વેશ્ચન જોઈએ હવે. બે સ્ટુડન્ટ્સ એમને બે દ્રાવણો આપ્યા, ZnSO4 અને CuSO4. બીજું EMF ઓફ વન સેલ, એકનો EMF એટલે એકનો ઈ સેલ બીજા કરતા 0.03 વોલ્ટ કરતા વધુ હતો. અને CuSO4 ની સાંદ્રતા, એમાં જે વધુ દ્રાવણ હતું ને જેનો વધારે EMF હતો ને એમાં CuSO4 ની સાંદ્રતા હતી 0.5. તો જેનો ઓછો પોટેન્શિયલ હતો એમાં CuSO4 ની સાંદ્રતા કેટલી? અને અહીંયા એક સ્ટેટમેન્ટ એ વખતે લખવાનું રહી ગયું હતું કે અહીં બંને કોષમાં ZnSO4 ની સાંદ્રતા 1 મોલર ગણવી. ધેટ્સ ઇટ, બરાબર. આ આપણે હવે ધ્યાન રાખીશું. હવે જોજો ધ્યાનથી જે સમજાવું એ, કે બે દ્રાવણો ZnSO4 અને CuSO4, બરાબર. એટલે આપણે નન્સ સમીકરણ લખીએ. ચાલો તો આપણે અહીંયા લખીએ છીએ E1, આનો વધુ પોટેન્શિયલ છે, બરાબર. તો એના માટે E1 બરાબર E0 સેલ minus 0.06/2 logarithm of
Zn2+ અને Cu2+. ચલો અત્યારે હાલ હવે આખી કુછ પ્રક્રિયા નથી લખી રહ્યો અને લોગેરિધમ ઓફ ડિપોઝો ઓપન પ્રક્રિયકો આવે છે આપણે ધ્યાન રાખીશું અહીંયા, બરાબર. અને E2 જેનો પોટેન્શિયલ કેવો છે, ઓછો છે, આનો ઓછો EMF છે, EMF લખું. એનો ઓછો EMF છે ને E2 કહું તેના માટેનું બી સમીકરણ તો આવું જ થશે. E0 cell minus 0.06/2 logarithm of Zn2+ upon Cu2+. બરાબર. ચાલો આગળ. હવે E0 સેલ, તો અહીંયા સ્ટુડન્ટ્સ ધ્યાનથી જોજો, તમને એવું કહ્યું છે કે જે બે દ્રાવણો આપ્યા હતા એનું જે પોટેન્શિયલ મળતો હતો એમાં એકનું પોટેન્શિયલ બીજા કરતા 0.03 વોલ્ટ જેટલું વધુ છે, એટલે કે E1 અને E2 બેની બાદ બાકી. જો હવે આપણે E1 ને ધાર્યું હતું, બરાબર, કે 0.03 E1 વધુ પોટેન્શિયલ છે, E2 એટલે બેનો તફાવત 0.03. એટલે કહેવાનો મતલબ કે એકનો EMF બીજા કરતા 0.03 વોલ્ટ જેટલો વધારે છે, ધેટ મીન્સ બેની બાદ બાકી 0.03 થાય. બરાબર. ધારો કે E1 નો પોટેન્શિયલ 5 વોલ્ટ છે અને E2 નો પોટેન્શિયલ 2 વોલ્ટ છે, તો તમે શું કહેશો, E1 નો પોટેન્શિયલ એ 2 વોલ્ટ કરતા વધુ છે. ધેટ્સ ઇટ. બરાબર. ચાલો ખ્યાલ આવી ગયો છે બધાને. તો અહીંયા E1 - E2 = 0.03 વોલ્ટ થયા. ચાલો નેક્સ્ટ. હવે આ જે પોટેન્શિયલ અહીંયા આપ્યા છે એમાં E1 એનું આખું નંદ સમીકરણ લખો. E0 cell minus 0.03 log of Zn2+ ની સાંદ્રતા 1. અને બીજું અહીંયા તમને સ્ટેટમેન્ટ આપી દીધું છે કે જેનો વધુ પોટેન્શિયલ હતો ને એમાં CuSO2 ની સાંદ્રતા 0.5 અને માઇનસ E0 સેલ. ચલો હવે આખું પદ બાદ કરીએ છીએ. પહેલું પદ માઇનસ ને બીજું પદ પ્લસ 0.03 log of 1/Cu2+. અને આ પૂછ્યું છે. અને બીજું આ બેની બાદ બાકી શું થવાની છે, 0.03 આપણે લખ્યું એ E1 E2 લખ્યા, આ આપણો E1 હતો, આ E2 અને બેની બાદ બાકી 0.03. ચલો E0 સેલ કટ. પ્લસ વાળું પદ પહેલા લખું છું 0.03, બરાબર. લોગેરિધમ ઓફ 1 અથવા તો 1 - log of Cu2+. ચલો પછી માઇનસ આપ્યું છે અને એમાં 0.03 બાદ જ કરી દો છો, આપ માઇનસ અંદર ગુણી નાખો તો માઇનસ log of 1 અને પ્લસ log of 0.5. એટલે આ પહેલું પદ આનું લખ્યું અને આ બીજું પદ આનું લખ્યું, બંને વચ્ચે માઇનસ સાઇન કોમન લઈ લીધી. બરાબર. જસ્ટ અ મિનિટ, આ 1/0.5 એટલે અહીંયા છે, એરોમાં પ્રોબ્લેમ થઈ ગયો મિસ્ટેક કરીને. અહીંયા આ વાળું પદ અહીંયા છે, બરાબર, અને આ વાળું પદ અહીંયા લખ્યું. એટલે પ્લસ વાળું પહેલા લખ્યું, માઇનસ વાળું પછી લખ્યું. અને હા, બેની બાદ બાકી છું 0.03 અને એ જ અહીંયા આપેલી છે 0.03. બરાબર. તો 1 થઈ ગયું, તો log 1 - log 1 0, બરાબર. અને 0.03. ચાલો આગળ જોઈએ. તો log of 0.5 minus log of Cu2+ ઇક્વલ્સ બેનો ભાગાકાર 1. ચાલો આનો મતલબ શું થયો, 0.5 ભાગ્યા Cu2+ બરાબર 1. અને હવે ક્વેશ્ચન, કોનો log 1? જ્યારે 10 નો log 1 એટલે કે આ બેનો ભાગાકાર 10 થશે. That means Cu2+ equals થશે 0.5/10. તો આન્સર આવ્યો 0.05 મોલર.
ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. લેમ્ડા એમ વર્સિસ અંડરરૂટ સી નો આલેખ. તો બેમાંથી કયો આલેખ હોય? આ બેમાંથી આનો કયો આલેખ હોય? પહેલા તો યાદ કરાવો મને, આ આલેખ તમે શેના માટે દોરતા હતા? બોલી શકો છો ભાઈ તમારે જે કેવું હોય. આ આલેખ આપણે શેના માટે દોરતા હતા? લેમ્ડા 0 એમ મેળવવા. વેરી ગુડ. હવે KCl અને NaCl બેમાંથી કોની વેલ્યુ વધારે? KCl ની વધારે કે NaCl ની વધારે? કેમ? કેમ કે KCl માં K+ અને K+ નું આયોનિક કદ મોટું અને લેમ્ડા એમ એટલે મોલર વાહકતા. એ મોલર વાહકતા KCl માટે વધુ થાય. ચલો KCl ની વધારે હોય લેમ્ડા 0 એમ એવી કેટલી એવા કેટલા આલેખ? કે 2 C અને D. બરાબર. હા, હવે જુઓ આ જે ગ્રાફ છે ને, આ ગ્રાફ કદી આટલો બધો હોય જ નહીં. કદી કટ થાય એવા બહુ જ રેર કેસમાં હોય. એટલે સી આપણો આન્સર છે. એનું રીઝન એક જ, કેમ કે KCl માં K+ અને Cl- એમાં બંનેની જે આયોનિક વાહકતા છે વધારે છે. અને આ જે ગ્રાફ જે મળે ને, એકચ્યુઅલી એ ગ્રાફ બહુ જ લો હોય છે. અહીં તો તમને ખાલી વધારે બતાવ્યું છે, આટલો બધો હોતો જ નથી. નોર્મલ આપણે નોટબુકની લાઈન હોય તો ઉપરની લાઈનથી શરૂ કરીને નીચેની લાઈનમાં કમ્પ્લીટ થાય, બસ એટલો જ હોય છે. બહુ રેર કેસમાં તમને આટલું મળે. બરાબર. તો આ લેમ્ડા એમ મોલર વાહકતા વાળી થિયોરી છે. નેક્સ્ટ 100 વોટ 110 વોલ્ટ incandescent lamp, બરાબર, is connected in a series with a electrolyte. એટલે આ 100 વોટ વાળો 110 વોલ્ટ વાળો એક લેમ્પ એ એક વિદ્યુત રાસાયણિક વિદ્યુત વિભાજન કોષ સાથે એને કનેક્ટ કરેલો છે. હવે જ્યારે આપણે એને કનેક્ટ કરીએ ને, દેખાય છે ને 110 અને 100 વોટ, બરાબર. તો શ્રેણીમાં જોડાણ કરો એટલે જેટલો વિદ્યુત પ્રવાહ આમાંથી ઉત્પન્ન થાય એટલું જ પેલાને મળે. તો કેટલા ગ્રામ મળશે? અને લખ્યું છે કરંટ ફ્લો બાય હાઉ મચ પર, લખ્યું છે 10 કલાક સુધી વિદ્યુત જથ્થો પસાર કરો છો. બરાબર. તો હવે જો આવા ક્વેશ્ચન સોલ્વ કરવા માટે સૌ પ્રથમ તો વોટ અને વોલ્ટ વચ્ચેનો રિલેશન જોઈએ. કોઈને ખ્યાલ છે વોટ અને વોલ્ટ વચ્ચેનો રિલેશન? ખ્યાલ છે ભાઈ? કઈ વાંધો નહીં. વોલ્ટ ઇક્વલ્સ, યાદ રાખીશું આપણે, એ વોટ અપોન એમ્પિયર. બરાબર. વોલ્ટ ઇક્વલ્સ વોટ અપોન એમ્પિયર. તો એમ્પિયર એ શોધી કાઢો. એટલે એમ્પિયર માટેની આપણે સંજ્ઞા આઈ છે, ખ્યાલ હોય તો. તો આઈ બરાબર થશે વોટ અપોન વોલ્ટ. બરાબર. ચલો વોટ કેટલા? 100 અને વોલ્ટ કેટલા? 110. 10/11 રાખો એમને, પછી વાંધો નહીં. આટલા એમ્પિયર. પછી એવું કીધું છે કે વોટ વેટ ઓફ કેડમિયમ વિલ બી ડિપોઝિટેડ. તો કેડમિયમ કેટલા ગ્રામ મળશે? તો ધાતુનું વજન, શોર્ટકટ છે AIT upon n into 96500. હવે કેડમિયમનો વીજભાર જનરલી 2+ હોય ને SO4, બરાબર, એટલે CdSO4 એટલે CD નો વીજભાર 2+, એટલે n બરાબર 2 ગુણ્યા 96500. I 10/11 છેદમાં લખી નાખો અને ગુણ્યા 10 કલાક છે ને, ઓકે. તો 10 ગુણ્યા 3600, કેમ કે સમય હંમેશા સેકન્ડમાં જોઈએ.
અને હવે લઈએ જસ્ટ અ મિનિટ, કેડમિયમનો પરમાણુ ભાર નથી યાદ. કેડમિયમનો પરમાણુ ભાર છે 64 ને 48, 112. બરાબર. અને કમ્પલસરી ભાઈ તમને પરમાણુ ભાર છે ને જે બુકલેટ હોય ને, તો એડવાન્સનું પેપર છે, તો જેડબલઈ એડવાન્સમાં બુકલેટમાં સ્ટાર્ટિંગના પેજમાં તમને બધે બધા રિક્વાયર્ડ પરમાણુ ભાર આપી દેશે. જ્યાં કેમિસ્ટ્રી સેક્શન ચાલુ થતું હશે ને એની નીચે જ, એટલે આપણે ત્યાંથી જોઈ લેવાના. બરાબર સ્ટુડન્ટ્સ, તો હવે સિમ્પલ અહીંયા કેલ્ક્યુલેશન જ રહી. 2 2 0 કટ. બરાબર 2 18 બરાબર ને 11 આપણે 111 કહો તો 11 દાન કહેવાય. આપણે કેલ્ક્યુલેશન જેમ બને ઈઝી બનાવવાની. તો અહીંયા થયા 18,000. બરાબર 18 ગુણ્યા 1000 અને અહીંયા 965. હવે આને 5 વડે ભાગો તો 193 થાય છે અને આને 5 વડે ભાગો તો 200 થાય છે. એટલે ઓલમોસ્ટ આ 200 થી સહેજ વધારે, એટલે 18 ની જો તમે હવે અહીંયા ભાગાકાર કરો 200 અને 193, આપણે પોઈન્ટ પછીના બે આંકડા લાવવાના. બરાબર ભાઈ, એટલે આ તો એ વખતે છે ને ડિસ્ક્રિપ્શન વાળું પૂછતા હતા, કેલ્સી નહોતું અને બરાબર. એટલે હવે તો કે આવા તો હવે તો આપણે ખાલી એમસીક્યુ જ આવે છે. એટલે ચલો 193 એટલે કેટલા થયા 7 વધ્યા 70 થયા, એટલે 1.0 બરાબર. અને 700 થયા એટલે 203 એટલે 3 ગણી શકો. બરાબર. એટલે 1.03 એટલે 18 ગુણ્યા 1.03 એટલે 18 એટલે 19 પોઈન્ટ સમથિંગ, 18 થી 19 ની વચ્ચે જવાબ આટલા ગ્રામ જવાબ આવશે. ઓકે નેક્સ્ટ. સોલ્યુશન કન્ટેનિંગ 1 મોલર મોલ પર લિટર. ચલો બધાની સાંદ્રતા 1 મોલર છે અને દ્રાવણો કયા કયા છે? CuNO3 ટ્વાઇસ, એમાં મેઇન આયન Cu2+, AgNO3 એટલે Ag+, Hg2NO3 ટ્વાઇસ એટલે એક Hg નો 1+, અને MgNO3 ટ્વાઇસ એટલે મેગ્નેશિયમનો 2+. બરાબર. આ બધાનું આપણે વિદ્યુત વિભાજન કર્યું અને વિદ્યુત વિભાજન કરતા બધાના શું આપ્યા છે તમને? રિડક્શન પોટેન્શિયલ આપ્યા છે. તો કઈ સિક્વન્સમાં મળશે? ચલો એક કામ કરો, આપણે રિડક્શન, ચલો બધા રિડક્શન જ છે ને, ચેક કરી લો. Ag1+ માંથી Ag, હા. Cu2+ માંથી Cu, હા. Hg22+ માંથી Hg1+, હા. એટલે Hg સોલિડ લિક્વિડ એટલે હા. અને Mg2+ માંથી Mg. પણ હવે એક વસ્તુ કહું, આ બધાનું જલીય દ્રાવણ છે. હવે જો જલીય દ્રાવણ હોય ને તો એ વખતે મેગ્નેશિયમ કદી છૂટું ના પડે. મેગ્નેશિયમ જેટલી પણ સક્રિય ધાતુઓ છે, એટલે આપણે કહીએ લીકે કાના મગઆલ, કાના મગઆલ, ઝિંક્રો, આ બધી ધાતુઓ છે ને એ એના જલીય દ્રાવણમાંથી ના મળે. હંમેશા કેવી રીતે મળે? વિદ્યુત વિભાજનથી. એના પીગલિત વિદ્યુત વિભાજ્ય લો ને તો જ મળે. એટલે Mg તો મળવાનું જ નથી. એટલે Mg વાળું ઓપ્શન આપણા માટે સારું, કટ. એટલે પહેલા બે ઓપ્શન કટ, બાકીના બે ઓપ્શન જોવાના. અને રિડક્શન પોટેન્શિયલનો ઉતરતો ક્રમ લખું છું. કેમ ઉતરતો ક્રમ ખબર છે? કેમ કે જેનું રિડક્શન પોટેન્શિયલ વધારે હોય એની રિડક્શન પ્રક્રિયા થવાની વૃત્તિ વધુ. તો ચલો રિડક્શન પોટેન્શિયલનો ઉતરતો ક્રમ બોલો. Mg જોવાનું જ નથી. 0.34, 0.80 ને 0.79. તો પહેલા કયું આવશે? 0.8, પછી 0.79 અને 0.34. આનો ક્રમ છે. ચલો એટલે એટલો તો આઈડિયા આવી ગયો. કાં તો ઉપર જઈશું, કાં તો નીચે જઈશું. કાં તો આમ લઈશું જવાબ, કાં તો આમ આવશે. હવે તમે જો પોટેન્શિયલ એને એપ્લાય કરો તો પહેલા તો જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે હોય ને એની રિડક્શન પ્રક્રિયા પામવાની વૃત્તિ વધારે. ઇટ મીન્સ કોનો રિડક્શન પોટેન્શિયલ વધારે? Ag નો. તો તમને અહીંયા કયો ક્રમ આપ્યો છે? એક મિનિટ, જસ્ટ અ મિનિટ. પાછું અહીંયા એવું લખ્યું છે વિથ ઇન્ક્રીઝિંગ વોલ્ટ. તમે વોલ્ટેજ ધીમે ધીમે વધારો છો. હા, આ એક દિમાગમાં મારા ના આવ્યું. તો
પહેલા કયું મળે? તો ચલો પહેલો વોલ્ટેજ કયો મળશે? તમે ધીરે ધીરે પેલા 0.1 વોલ્ટ, 0.15 વોલ્ટ, 0.20 વોલ્ટ, 0.25 વોલ્ટ, પછી 0.30 વોલ્ટ ને પછી 31, 32, 33 ને 34 ને 0.34 વાળું પહેલું મળશે. 0.34 વાળું કયું હતું? તો આન્સર છે પહેલું તમને Cu મળશે. ત્યારબાદ 0.79 એટલે કે મર્ક્યુરી મળશે. એના પછી 0.8 એટલે Ag મળશે. ક્વેશ્ચનમાં જરાય દમ નતો, પણ અમુક વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ. બરાબર, એમાંનું આ એક. અને ભગવાનની દયાથી એમજી વાળું પાછું આવું ઓપ્શન આપ્યું નથી, નહીં તો બધા એ પણ ટીક કરી દે. અને મેગ્નેશિયમ માટે તમારે આ યાદ રાખવું પડશે. આ બધા પીગલિત અવસ્થાનું વિદ્યુત વિભાજન કરો ને તો જ તમને આ ધાતુઓ મળે. જલીય દ્રાવણમાં આની સરખામણીમાં પાણીનું જ વિદ્યુત વિભાજન થશે. આ એક મગજમાં રાખજો. ઓકે, નેક્સ્ટ. ઓકે, હવે નેક્સ્ટ લેક્ચરમાં